નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ 3 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ 9 જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ એલર્ટનો અર્થ એ છે કે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ એલર્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 21 તારીખે વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। 22 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 23 તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। 24મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।